Okay. In the last lecture, we had discussed tenses. આપણે tense discuss કરતા હતા. ત્યાંથી શરૂઆત કરીએ પેલા જતા જ રહીએ એમાં. Let me share the screen. Yes. Okay. આપણે વાત કરી, આપણે ભણતા હતા કાળ. કાળને બે રીતે ડિવાઈડ કર્યા ટાઈમ આધારે. એ ત્રણ પ્રકારના સમય હોય. એક જેમાં આપણે બેઠા છીએ વર્તમાન, એક જેનો આપણે અફસોસ કરીએ છીએ ભૂતકાળ, અને એક જેના સપના જોઈએ છે ભવિષ્યકાળ. હવે એમાં બનતી ક્રિયાઓ ચાર પ્રકારની હોય. વાત તો બધી વર્તમાનમાં જ કરતા હોય આપણે, પણ વર્તમાનમાં ભૂતકાળની વાત થતી હોય, અને ભવિષ્યની વાત થતી હોય, અને વર્તમાનની વાત થતી હોય. તો આ બધી વાતો આપણે કરતા હોઈએ. હવે આપણી વાતમાં જે ક્રિયાઓનો ઉલ્લેખ થાય ક્યારેક સાદી ક્રિયાઓનો ઉલ્લેખ થતો હોય, એટલે સાદી એક્શન સિમ્પલ કહેવાય. ક્યારેક એમાં ઉલ્લેખ થતો હોય ચાલુ ક્રિયાઓનો, ક્યારેક વળી પૂરી થઈ ગયેલી ક્રિયાઓની વાતો કરતા હોય, અને ક્યારેક ચાલુ પૂર્ણ પ્રકારની ક્રિયાઓની પણ વાતો થતી હોય. એટલે કુલ મિલા કે ચાર પ્રકારની ક્રિયાઓ બનતી હોય, અને એ પણ શેમાં તો કે ત્રણ પ્રકારના સમયમાં. એટલે 4 તેરી અને 12 કાળ આપણને મળતા હોય. એમાંથી આપણે નક્કી કર્યું કે સૌથી પહેલા આપણે શીખીશું કયો કાળ, કે સાદા કાળ, સિમ્પલ ટેન્સીસ સૌથી પહેલા શીખીશું. આવી આપણે વાત કરી. હવે સાદા કાળની વાત કરતા આપણે ક્રિયાપદો, જો આની પહેલા આપણે બહુ પહેલી વાત કરી હોય તો કઈ કરી કે ભાઈ કાળની અંદર બે પ્રકારના વાક્યો આવે. એક તો આવે ડિક્લેરેટિવ, એટલે કે વિધાન વાક્ય, અને બીજું આવે ઇન્ટેરોગેટિવ, એટલે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું એક છે એક્સક્લેમેટરી, પણ એની જરૂર નહીં પડે ભણવામાં, બહુ રેરલી વપરાય. એટલે બે પ્રકારના વાક્યો. તમારે કાળ ભણવાના વાત કરો છો, તમારી સામે જે 12 કાળમાંથી કોઈ પણ કાળનું વાક્ય હશે તો કાંઈ હશે ડિક્લેરેટિવ, કાંઈ હશે ઇન્ટ્રોગેટિવ. ફિક્સ. હવે આ વાક્ય બનાવવા માટે એની અંદર બે ઘટકો ફરજિયાત હોય જ. કોણ? તો એક તો કર્તા હોય અને એક ક્રિયાપદ હોય. કર્તાના પ્રકારો ભણી ગયા, પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. એમાં પહેલા અને બીજા પુરુષમાં તો 3 જ શબ્દો આવે, આઈ, વી અને યુ. ત્રીજા પુરુષમાં એક વચનની જે આપણી વાત છે એમાં હી, શી, ઇટ અને એક વચનનું કોઈ પણ નામ, એટલે કર્તાના પ્રકારો જોયા. અને એવી જ રીતે આપણે ક્રિયાપદના પ્રકારો છે, જ્યાં 5 પ્રકારના ક્રિયાપદો આવે. એક તો મૂળ રૂપ આવે, મૂળ રૂપ. પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ V1, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, અને ક્રિયાપદનું ચાલુ રૂપ VING. તો 5 પ્રકારના ક્રિયાપદ આવે. એમાં એ વખતે ભણતી વખતે આપણે વાત કરી કે બે ક્રિયાપદો એવા છે જે બધા કરતા અલગ છે. એ ક્યાં હતા? ટુ બી અને ટુ હેવ. આ બે છે એ ક્રિયા બતાવતા નથી, એટલે એનો એક તો એનો અર્થ અલગ કર્યો. ખાસ આપણે પછી એનું સ્વરૂપ અલગ કર્યું કે ભાઈ આનું V1 નું સ્વરૂપ કરો, ટુ બી નું V1, તો એમ ઇઝ આર થઈ જાય. બીજા કોઈ ક્રિયાપદમાં આવું ન થાય. અને V2 કરો તો વોઝ વેર થઈ જાય. એટલે ટુ બી ને એવું બધું આપણે સમજ્યા. એ વખતે આપણે વાત એવી કરી કે ભાઈ કોઈ પણ વાક્યમાં એમ ઇઝ આર આવે તો એ વર્તમાન કાળનું વાક્ય હોય, એટલી તમને ખબર પડવી જોઈએ. કોઈ પણ વાક્યમાં વોઝ કે વેર હોય તો એ ભૂતકાળનું વાક્ય હોય. ભવિષ્યમાં તો શેલ વિલ આવે, પણ એમાં શેલ વિલ સાથે એમ ઇઝ આર વોઝ વેર નો આવે. શું આવે? મૂળ રૂપ. મૂળ રૂપ શું છે? બી. આ બધી વાતો આપણે કરી, બરોબર. એટલે કાળ, સાદા કાળની જયારે વાત કરી શીખવાની, ત્યારે આપણે 3 કેટેગરીમાં વાત કરી. એક તો ટુ બી થી શીખશું, પછી ટુ હેવ થી, અને પછી એક્શન વર્ક જેને આપણે કહીએ છીએ. એટલે ટુ બી આપણે શીખી ગયા, એમ ઇઝ આર વોઝ વેર ને શેલ બી વિલ બી. શેલ વિલ સાથે શું આવ્યું? બી. આ પોતે ક્રિયાપદ જ છે. જેમ ગો ક્રિયાપદ છે, જમ્પ ક્રિયાપદ છે, ઈટ ક્રિયાપદ છે, રન ક્રિયાપદ છે, એમ જ બી પોતે ક્રિયાપદ જ છે. પણ એની નવીનતા એ છે કે વર્તમાન કાળ કરો એટલે આવા સ્પેલિંગ થઈ જાય, ભૂતકાળ કરો એટલે આવા સ્પેલિંગ થઈ જાય. બાકી બધામાં કેવું થતું હોય? ઈડી લાગતું હોય, કે રન નું રેન થતું હોય, કે ઈટ નું એટ થાય, કે ગો નું વેન્ટ થાય, સ્પેલિંગ ફરતા હોય. જ્યારે આમાં તો આખા 3 નવા શબ્દો આવી જાય. આ આપણે ભણી ગયા. આપણે સાદો વર્તમાન કાળ એકવાર ભણી લીધો, સાદો ભૂતકાળ એકવાર ભણી લીધો, સાદો ભવિષ્ય ભણી લીધો. પણ માત્ર ને માત્ર કોના રેફરન્સમાં ભણ્યા? ટુ બી ના રેફરન્સમાં, બરોબર. આજે હવે આપણે પાછો સાદો વર્તમાન કાળ ભણશું, પણ કોની માટે ભણીશું? હેવ માટે. બહુ જ અગત્યનું ક્રિયાપદ છે ગુરુ, બહુ અગત્યનું છે. ઘણી બધી જગ્યાએ તમને ગોટે ચડાવે જો આ ન સમજાણું હોય તો. એટલે આજે એની વાત આપણે કરી રહ્યા છીએ.
વર્તમાન કાળમાં એના V1 આવે. V1 એટલે વર્તમાન કાળના રૂપો. સ્વાભાવિક છે, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું રૂપ આવે. બધા ક્રિયાપદોમાં તો કેવું હોય, કાં તો ઓરિજિનલ ક્રિયાપદ આવે, કાં એસ કે ઈએસ લાગે, જ્યારે અહીંયા બે ક્રિયાપદ આવશે, હેવ અથવા હેઝ. ભૂતકાળ કરો એટલે જેમ ગોનું વેન્ટ થાય, પ્લેનું પ્લેડ થાય, એમ હેવનું થઈ જાય હેડ. ભવિષ્યમાં તો શેલ વિલ ની સાથે મૂળ રૂપ જ આવે એટલે શેલ વિલ સાથે આવશે હેવ. પછી આ એક્શન વર્બ ભણીશું, બરોબર. તો વાત કરીએ આપણે શું ભણી છીએ આપણે, કાળ. એમાં ક્યાં કાળ, સાદા કાળ. એમાં સ્પેશિયલી આજે કયું ક્રિયાપદ ભણીશું, ટુ હેવ, બરોબર. ટુ હેવ ને વર્તમાનમાં, ભૂતમાં અને ભવિષ્યમાં વાપરવાના થશે. ટુ હેવ નો એટલે કે ભાઈ સાદો વર્તમાન કાળ બનાવશું, સાદો ભૂતકાળ બનાવશું અને સાદો ભવિષ્યકાળ. કોના રેફરન્સમાં, ટુ હેવ ના રેફરન્સમાં. તો વર્તમાન કાળમાં હેવ વાપરો તો બે ક્રિયાપદો આવે, હેવ અને હેઝ. હેવ નું બેઝિકલી ગુજરાતી હેવ છે માલિકી બતાવે, એટલે શું બતાવે, ની પાસે છે, મારી હલો પાસે મારું છે. હાજી સર, તમે એમિઝાર ને તુબીના કરાવ્યા એમાં ખાલી બ્લેન્ક્સ જ કરાવી હતી, આપણો કાળ કદાચ નથી ભણેલા. એટલે એ કાળ જ કહેવાય બેટા, એમાં બીજું કઈ હતું નહીં. આપણે બે વસ્તુ ભણ્યા હતા કે ભાઈ આપણે ટેબલ ભણાવ્યા હતા, તમને ખબર છે હા આવી ઈ. રીતે હા. બરોબર. હવે આ કાળનું વાક્ય અહીં તમે લખો કે આઈ એમ હેપી, તો સાદો વર્તમાન. આપણે કર્મ નહોતો લખ્યો એમ, કેમ કે વી આર એવું કીધું, પણ પાછળ ફ્રેન્ડ્સ લખો એટલે આખું વાક્ય થઈ ગયું. અને આવું તમને પૂછાતું ન હોય, પણ આ તો ભણાવવાનો એમિઝાર અને વોઝવેર ભણાવવાનો હેતુ સૌથી મોટો ઈ હતો કે તમને આના ઉપરથી ટાઈમ ખબર પડવો જોઈએ. સમજ્યા? એમિઝાર આવે એટલે કયો ટાઈમ હોય, વર્તમાન. વોઝવેર આવે એટલે કેવો હોય, પાસ્ટ એટલે ભૂતકાળ. બરોબર. આ તમને ખબર પડે ને એ હેતુ માટે ભણાવ્યા. અને બાકી એનું વાક્ય બને જ, આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મની જે વાત છે એવી રીતે બને, જેમ કે યુ આર માય ફ્રેન્ડ. તો કર્તા થઈ ગયો યુ, શું છે તો કે મિત્ર, તો કર્મ થઈ ગયું. અને આર છે એ ક્રિયા છે. ગુજરાતી કરો એટલે ક્રિયાપદ છેલ્લે આવે, તું મારો મિત્ર છે. છેલ્લે હોય છે, ક્રિયાપદ છેલ્લે આવે ને ગુજરાતીમાં. અંગ્રેજીમાં શું આવે, એસ વી ઓ, અને ગુજરાતીમાં આવે એસ ઓ વી. જેમ કે વી આર ક્લાસમેટ્સ, અમે ક્લાસમેટ્સ છીએ. હવે આમાં વી નો તો આ ગુજરાતીમાં અહીંયા જ રહે, અમે. પણ આ બંને અદલ બદલ થઈ ગયા ને, જો ક્રિયાપદ અહીંયા આવી ગયું, કર્મ અહીંયા આવી ગયું, એટલે અહીંયા આવી જશે સહપાઠીઓ, ક્લાસમેટ નું ગુજરાતી. અને છીએ જે આર નું ગુજરાતી છે એ ક્યાં આવી ગયું, છેલ્લે. એટલે જેમ આઈ ગેટ અપ એટ 6 o'clock આપણે કહીએ, હું 6 વાગે જાગું છું, કે જેમ આઈ વોચ ટીવી એવરી ડે કહીએ, હું રોજ ટીવી જોઉં છું, એ જ પ્રકારનું આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પણ આપણે આને આમ જનરલ સ્વીકારી શકતા નથી. અહીંયા તમને ભણાવવાનો લાસ્ટ લેક્ચરમાં હેતુ એ જ હતો કે એમિઝાર આવે તો વર્તમાન કાળ હોય, તમને ખબર પડે. કારણ કે પેસિવ વાક્યમાં એવું બને. લ્યો પેસિવ વાક્ય કરો તો શું હોય ખબર છે, બુક ઇઝ રિટન બાય મી. જો રિટન એટલે આ V3 છે, પણ આ ભૂતકાળ નથી. અહીંયા શું આવ્યું આગળ, કયું ક્રિયાપદ છે મિત્રો, ઇઝ વર્તમાન. ઇઝ ક્યાં કાળમાં આવે, હા, એટલે આ વાક્ય વર્તમાન કાળનું જ છે. બાકી આજ દી સુધી તમે આ રિટર્ન જોઈને કૂદકો મારી જ જતા હો, ભૂતકાળ એમ કરીને. આ તો હજી પેસિવ છે એ ખબર પડી જાય, બાય લખ્યું છે એટલે. બાકી ઘણી વાર નોય લખ્યું હોય, જેમ કે ફૂડ પેકેટ્સ આર given to all. ફૂડ પેકેટ્સ આર given to all. આમાં બાય કોની દ્વારા આપ્યા એ તો લખ્યું નથી, પણ તમને ખબર પડી જવી જોઈએ કે વર્તમાન કાળ છે. ક્યાંથી ખબર પડવી જોઈએ, આર ઉપરથી. મેં તમને કીધું ને કે એમિઝાર ભણાવતો ત્યારે તમને એવું થતું હોય ઘણાને કે શું ભણાવે છે યાર, આવું બધું થોડું પૂછાય. પણ આ લાંબા ગાળાની યોજના છે. આ તમને અત્યારે સમજાશે તો તમે આગળ એનો પ્રોપર યુઝ કરી શકશો, સમજ્યા? એટલે આર આવે એટલે વર્તમાન કાળ હોય, એટલે પછી ગીવન છે એટલે આ પેસિવ વાક્ય. કારણ કે જો એમિઝાર આવે તો કઈ આવે જ નહીં, કાંઈ એકલા આવે. એમિઝાર કાંઈ એકલા આવે ને કાંઈ ની યાર ક્રિયાપદ નું આઈએનજી આવે. જેમ કે વી આર પ્લેઇંગ. એક્ટિવ વાક્ય હોય ને, કર્તરી વાક્ય, એમાં કાં તો આર એકલું હોય, જેમ કે વી આર ફ્રેન્ડ્સ, કાં તો વી આર પ્લેઇંગ, એમાં કાં તો આર એકલું હોય, જેમ કે વી આર પ્લેઇંગ. એક્ટિવ વાક્ય હોય ને, કર્તરી વાક્ય, એમાં કાં તો આર એકલું હોય, જેમ કે વી આર ફ્રેન્ડ્સ, કાં તો વી આર
હું આગળ ભણાવીશ એટલે એમને ક્લિયર થવાનું જ છે, પણ હવે અત્યારે વારથી વાત થઈ ગઈ તો કરી નાખું. કાં તો એમ ઇઝ આર એકલા હોય, જેમ કે વી આર ફ્રેન્ડ્સ, બરોબર, અને કાં એની યારે કયું ક્રિયાપદ હોય, આઈએનજી વાળું. શેની અંદર? કર્તરી વાક્યમાં. ક્યાં? કર્તરી એટલે કે એક્ટિવ. પણ આવું આર ને ગીવન આવે, એમ ઇઝ આર આરે V3 આવે એટલે સમજી જ લેવાનું કે આ પેસિવ વાક્ય હશે. સમજ્યા? ગેટિંગ ધ પોઈન્ટ? યસ. ઓકે, ધેટ્સ વેરી ગુડ. હવે આપણે ટુ બી ના રૂપ ભણી ગયા, એમાં આપણે શું ભણ્યા? એ જ ભણ્યા કે ભાઈ એમિઝાર આવે તો વર્તમાન ને ભૂતકાળ આવે તો વોઝ વેર. હવે આપણે એવું જ બીજું એક ક્રિયાપદ છે જે અત્યંત અગત્યનું છે, એ છે હેવ. ઈ ભણવું છે. ખાસ ધ્યાન આપજો બહેનો ભાઈઓ, કારણ કે આમાં ગોટે ચડશો ને તો આખા ગ્રામરમાં કાળમાં તો ગોટે જ ચડાતું હોય. કાળ એમાં શું હલો ભણી સર. છીએ તો કે સાદા. હલો હા હર્ષભાઈ, બોલો બોલો. સર, હમણાં તમે કીધું ઓલું જે સેન્ટેન્સ એમાં ગીવન તમે કીધું ને સર, એમાં હા, ખાલી ગીવ નો આવે સર? પેસિવ છે ને, પેસિવ વાક્યમાં ભૂતકૃદંત નું રૂપ આવે, કર્મણી વાક્યમાં ગીવ નો આવે. ઓકે એક્ટિવ સર. નહોતું બેટા. એક્ટિવ વાક્ય હોય તો પણ ફૂડ પેકેટ્સ આર ગીવ તો કહેવાય નહીં, આઈ ગીવ ફૂડ પેકેટ્સ એવું કહેવાય. કર્તરી વાક્ય બની શકે. કર્મણી વાક્યમાં હંમેશા ત્રીજો રૂપ જ આવે ક્રિયાપદનું. સમજ્યા? ઓકે, આપણે ભણીએ છીએ કાળ. કાળની અંદર સાદા કાળ, એમાં સ્પેશિયલી એક ક્રિયાપદ જે છે હેવ. એને ત્રણેય સમયમાં ભણશું. સાદો વર્તમાન હેવનો, હેવનો સાદો ભૂતકાળ ને હેવનો સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાન કાળમાં હેવના વર્તમાન કાળના રૂપો મૂકવા પડે. કોઈ પણ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ તો એનું જ હોય. જેમ કે તમે ટુ ગો નું વર્તમાન કાળ કરો તો ગો જ થાય. ટુ ઈટ નું વર્તમાન કાળ કરો તો ઈટ જ થાય. હા, ક્યારેક ક્યારેક એસ કે ઈ એસ લાગે. પણ હેવ હેઝ માં એવું છે કે એમાં બે સ્પેલિંગ થઈ જાય, હેવ અને હેઝ, અને એટલે જ આપણે ભણી છીએ આને અલગથી. માલિકી બતાવે છે એટલે ગુજરાતી થાય ની પાસે છે. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. અથવા ને છે. દર વખતે પાસે શબ્દ ન મૂકતા હોય આપણે ગુજરાતીમાં. જેમ કે મારે મીટિંગ છે, મારે મીટિંગ છે તો આઈ હેવ મીટિંગ એવું કહીએ ને. મારી પાસે મીટિંગ છે એવું ન થાય. આઈ હેવ હેડેક. શું થાય ગુજરાતી એનું? આઈ હેવ માથાનો હેડેક. દુખાવો છે. મને માથાનો દુખાવો છે. મારી પાસે માથાનો દુખાવો છે એમ નો કહેવાય. હોય આપણી પાસે એવા અમુક મિત્રો, ભાઈ બહેન, માથા દુખાવો છે એવા, પણ એવું ન કહેવાય ને. આઈ હેવ હેડેક એટલે મને માથું દુખે છે. એટલે ની પાસે છે અથવા ને છે. ભૂતકાળ કરો એટલે હેવ નું V2 કરવું પડે. જેમ ગો નું વેન્ટ થાય, જેમ પ્લે નું પ્લેડ થાય, જેમ બાય નું બોટ થાય, એમ હેવ નું ભૂતકાળ થાય હેડ. ગુજરાતી શું થાય તો કે ની પાસે હતું. ભૂતકાળની માલિકી બતાવે તમારી પાસે શું હતું. અથવા ને હતું, જેમ કે આઈ હેડ અ જોબ, તો કે મારી પાસે નોકરી હતી. આઈ હેડ હેડેક, તો મને માથાનો દુખાવો હતો. મારે લેક્ચર હતો તો આઈ હેડ અ લેક્ચર. મારી પાસે લેક્ચર હતું એવું ન બોલતા હોય. અને એ જ વસ્તુ ભવિષ્યમાં લઈ જાઓ તો શેલ અને વિલ આવે, અને એની સાથે શું આવશે? પ્લસ મૂળ રૂપ, ઓરિજિનલ સ્પેલિંગ. એટલે હે ગુજરાતી થાય ની પાસે હશે અથવા તો ને હશે. એટલે હવે આપણે સૌથી પહેલા આપણે ભણીએ વર્તમાન કાળ. રાઈટ? ઓકે, સો ટુ હેવ ભણી છે. અગેન આપણે ભણી રહ્યા છીએ કાળ. કાળમાં સાદા કાળ, એમાં કયો કાળ? વર્તમાન કાળ. પણ કયા ક્રિયાપદ માટે? હેવ. હેવમાં બે રૂપો છે. આપણને ખબર છે વાક્ય બનાવવા માટે બે ઘટકો આવે, કર્તા આવે અને ક્રિયાપદ આવે. હવે ક્રિયાપદના તો બે સ્પેલિંગ છે, હેવય છે અને હેઝય છે. એટલે આપણે એમાં ક્યાં કરતા હારે હેવ મૂકવું ને ક્યાં હારે હેઝ મૂકવું, પ્રશ્ન થાય ને. બે ક્રિયાપદ છે એટલે પ્રશ્ન થાય કોની હારે કયું રાખવું એમ. એક હોય તો પ્રશ્ન ન હોય એમ. તો એટલે પાછું ઓલું ટેબલ જોવું પડે, કર્તાના પ્રકારો વાળું. પેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. તો પ્રથમ પુરુષ એક વચન હોય તો હેવ આવે, આઈ હેવ, મારી પાસે છે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં હેવ આવે, વી હેવ, અમારી પાસે છે. બીજો પુરુષ એક વચન, યુ હેવ, તારી પાસે છે. બીજો પુરુષ બહુવચન, યુ હેવ, તમારી પાસે છે. પણ ત્રીજો પુરુષ એક વચન આવે તો હેવ નો થઈ જાય હેઝ. આ માટે જ મેં તમને આ પહેલો, બીજો, ત્રીજો પુરુષ બહુ ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, કે તમને વાક્ય જોઈને ખબર પડી જ જવી જોઈએ કે આ વાક્યનો કર્તા છે એ પહેલા પુરુષનો છે, બીજા પુરુષનો છે,
એ ત્રીજા પુરુષનો છે. ત્રીજા પુરુષમાં એક વચન છે કે કેમ? થર્ડ પર્સન સિંગ્યુલર ઓળખતા આવડવું જ જોઈએ. સર્વનામ તો એના ફિક્સ છે, હી આવે, શી આવે અને ઈટ આવે. પણ એ સિવાય કોઈ પણ એક વચનનું નામ આવે એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તમે ત્યાં વોટર લખો તોય ભલે, ગંગા લખો તોય ભલે, લવ લખો તોય ભલે, બોય લખો તોય ભલે, કોઈ બી એક વચનનું નામ આવે એટલે ત્રીજો પુરુષ એક વચન કરતા કહેવાય. બરોબર? બહુવચન નહીં. ત્રીજા પુરુષ એક વચનનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. વળી બહુવચન હોય તો હેવ જ આવે. જો એકની હારે જ હેઝ આવે છે. ગુજરાતી સેમ જ છે. યુ હેવ એટલે તારી પાસે છે ને હી હેઝ એટલે તેની પાસે છે. પાસે છે એવું જ ગુજરાતી થાય. પણ ત્રીજા પુરુષ એક વચન સાથે શું મુકાય? હેઝ. આના થોડાક આપણે વાક્યો બનાવીએ કારણ કે આમાં અમુક કોમ્પ્લેક્સ બાબતો છે. એટલે વાક્ય આપણે કેટલા શીખવાના હોય? કયા વાક્ય કાળમાં આવે? હમણાં મેં વાત કરી હતી. કયો તો કોઈ આમાંથી? ચાલો. ડિક્લેરેટિવ વિધાન અને વાક્ય. ઇન્ટરોગેટિવ. બસ, વિધાન અને પ્રશ્નાર્થ, ડિક્લેરેટિવ અને ઇન્ટ્રોગેટિવ. અને બંને પાછા હકાર નકારે થાય, પણ નકાર પ્રશ્નાર્થની બહુ રિક્વાયરમેન્ટ ન હોય. એટલે ડિક્લેરેટિવ જે છે વિધાન વાક્ય, એ હકારાત્મક વિધાન ને નકારાત્મક વિધાન એ આપણે ખૂબ જ બોલતા હોઈએ. એટલે બંને પ્રકારના વિધાન આપણે બનાવતા શીખવા જોઈએ. પ્રશ્નાર્થમાં તો ઠીક છે, એક પ્રશ્ન આપે એટલે 3 પ્રકારના વાક્યો તમને યાદ હશે નાનપણથી. ગ્રામર તમે સ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક તમને લખાવતા હકારાત્મક, પ્રશ્નાર્થ ને નકારાત્મક. આ હેતુ માટે લખાવતા. એ હેતુ ત્યારે ક્લિયર નહોતો આપણને, કાંઈ એને કર્યો નહોતો. તો હવે જોઈએ એની વાક્ય રચના. આપણે શું ભણીએ છીએ? કાળમાં સાદા કાળ ને સાદા કાળમાં વર્તમાન કાળ, સ્પેશિયલી હેવ ક્રિયાપદ. વાક્ય બનાવે કેમ? તો કે કર્તા આવે, ક્રિયાપદ આવે અને જરૂર પડે તો કર્મ આવે. બરોબર? જો સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ક્રિયાપદ તો આપણું ફિક્સ જ છે, ક્યુ ભણી છે તો કે હેવ અને હેઝ, અને પછી કર્મ હોય તો કર્મ આવે જેને ઓબ્જેક્ટ કહેવાય. હવે આ 3 બાબતો અથવા 2 બાબતો હોય તો વાક્ય તો બની જાય, પણ આપણે ત્રણેય જોઈએ. જેમ કે યુ હેવ અ કાર, શું થાય ગુજરાતી? તારી તારી પાસે પાસે કાર કાર છે. છે. તારી પાસે ગાડી છે. તારી પાસે ગાડી છે. બરોબર? યુ એટલે કયો પુરુષ કહેવાય? પહેલો, બીજો, ત્રીજો? પેલો. જો પહેલો બીજો. કહેવાય. બીજો પુરુષ કહેવાય ને. એક એક વચન કે બહુવચન? એક વચન. એક વચન કે બહુવચન? નક્કી ના, બે સરખું જ આવે ને. યુ હેવ જ. એમને એ કાર છે તો એક વચન નો થાય? સિંગ્યુલર એક આવે સર, વચન. ના સિંગ્યુલર. ના સર, એ હેવ આવ્યું ને એટલે. જો ત્રીજા પુરુષ બહુવચનમાં યુ આવે, બરોબર ને? એક બીજા પુરુષ બહુવચનમાં યુ આવે ને એક વચનમાં યુ આવે. બંને હારે હેવ જ આવે. યુ હેવ સાચી વાત છે. પણ આ એ કાર ઉપરથી તમને આઈડિયા નો આવી જાય કે એક વચન છે કે બહુવચન? ના સર, એના ઉપરથી કેવી રીતે નક્કી તો થાય? કાર્સ નો લખ્યું હોય બહુવચનમાં કાર્સ? ના સર, એની ઉપરથી ના નક્કી થાય. નો લખી થાય? શું વાત કરો છો? ખુશાલી બોલે છે ને? ખુશી કોણ બોલે છે? હા. હા એ ખુશી, આ બધા એમ કે છે તું એમ ઊંધું બોલે છે. તો પણ બધા સર, ખોટા છો? કાર થી ના તો સર, નોટ થાય ને. તો પછી આ કોણ બોલ્યું? યુકી એક કોણ સબ્જેક્ટ ને બોલા? ઓબ્જેક્ટ અલગ છે. કિશન બોલું સર. કેમ નો થાય ભાઈ? એક ગાડી તો એક તમારી વચન નો પાસે થાય. 2 જણા પાસે ગાડી એક હોઈ શકે ને. યસ, સહી હૈ, સહી પકડે હૈ. આમાં એવું નક્કી ના થાય. કોઈ પરિવાર ઉભો હોય ને આપણે એમ કહીએ તમારી પાસે એક ગાડી છે તો થાય ને. એટલે આમાં નક્કી નો થાય. યુ એક વચન છે કે બહુવચન નક્કી નો થાય ને, એની ચિંતા નો કરવી. ઘણા એનું આખી જિંદગી નક્કી નથી થતું. તો આ તો હવે ત્રીજો પુરુષની વાત છે. બરોબર? એટલે નક્કી બધું કરવું ફરજિયાત ન હોય, અને એ આપણો પ્રશ્ન નથી. પણ યુ આવ્યું એટલે હેવ આવે. ત્યાં જો ત્રીજો પુરુષ એક વચન હોય કે વિમલ, તો હેવ ની બદલે શું થઈ જાય? હેઝ. વિમલ હેઝ અ કાર. ગુજરાતી એ જ થાય, વિમલ પાસે ગાડી છે. પણ વિમલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેવ ની બદલે શું આવ્યું? હેઝ આવ્યું. આ મારે તમારા દિમાગમાં ઘુસાડવું જ પડે, કારણ કે આ જો કોન્સેપ્ટ સમજાય ને હેવ હેઝ નો, તો તમને એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ઘણા બધા પ્રોનાઉન ને લગતા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. ઇવન સંયોજકમાં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ આવે, કન્જંક્શનમાં. અને કહેવાય કરતા ક્રિયાપદ સંબંધ. કેવો કરતા હોય તો કેવું ક્રિયાપદ આવે. સમજાણું? વિમલ હારે હેઝ શું કામ લખ્યું?
કારણ કે વિમલ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. આગળ જુઓ, એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ અ કાર, ગુજરાતી શું થાય? મારી પાસે ગાડી છે. વી હેવ ટાઈમ, આપણી પાસે સમય છે. યુ હેવ અ ચાન્સ, તારી પાસે તક છે. ધે હેવ અ મીટિંગ, તેઓને મીટિંગ છે. પેલા વાક્યમાં કર્તા કોણ છે? આઈ છે એ કેવો કર્તા કહેવાય? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. પહેલો પુરુષ એક વચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. પછી આ વી છે એ ફર્સ્ટ પહેલો પર્સન પ્લુરલ. પુરુષ બહુવચન, પ્લુરલ. હા. યુ છે એ સેકન્ડ પર્સન, આપણે એવું રાખીએ, સિંગ્યુલર કે પ્લુરલ ગમે એ. આ ધે છે એ શું થશે? થર્ડ પર્સન. હા, થર્ડ પર્સન પ્લુરલ, ત્રીજો પુરુષ બહુવચન. અને સ્ટુડન્ટ્સ હેવ અ હોલિડે, આ શું થશે? થર્ડ પર્સન પ્લુરલ. આ પણ એ જ થશે, ત્રીજો પુરુષ પેન, ત્રીજો પુરુષ બહુવચન. કારણ કે સ્ટુડન્ટ નથી, જો એસ છે ને અહીંયા, એટલે બહુવચન થઈ ગયું. વિદ્યાર્થીઓને રજા છે. આ બધા જ પહેલો, બીજો અથવા ત્રીજો પુરુષ બહુવચન છે, એટલે બધામાં ક્રિયાપદ એક સરખા જ આવ્યા, હેવ. પણ જો વાક્ય ત્રીજા પુરુષનું હોય, જેમ કે હી હેઝ અ જોબ, હી, શી હેઝ અ પ્રોબ્લેમ, ઇટ હેઝ અ પ્રોબ્લેમ, તો હી શી ઇટ હોય તો હેઝ આવે. એવી જ રીતે એક વચનનું કોઈ પણ નામ હોય, જેમ કે આ સ્ટુડન્ટ છે એ બહુવચનનું નામ છે, એક વચનનું કોઈ પણ નામ હોય તો પણ હેઝ આવે. જેમ કે જય હેઝ એન ઇન્ટરવ્યુ, જયને ઇન્ટરવ્યુ છે. અને માય ફ્રેન્ડ હેઝ 2 cats, મારા મિત્ર પાસે 2 બિલાડીઓ છે. એમ, તો મારા મિત્ર પાસે 2 બિલાડીઓ છે. માય ફ્રેન્ડ હેઝ 2 cats. ત્યાં જો તમે ફ્રેન્ડ્સ કરી નાખો, અહીંયા એસ લગાડો, ફ્રેન્ડ્સ, તો અહીંયા હેઝ નું થઈ જાય હેવ, તો એ ત્રીજો પુરુષ બહુવચન થઈ જાય. તો આ વસ્તુ આપણી માટે અગત્યની છે. ચલો આપણે જોઈએ, હેવ અને હેઝ મૂકીએ અને થોડા નવા શબ્દો શીખીએ. હું પૂછતો જાઉં, પહેલા જ આપણે, મારી સામે નામ કોનું દેખાય છે? વૃંદા. વૃંદાબેન, પહેલામાં શું આવશે, હેવ કે હેઝ? માય બ્રધર હેવ અ નેક્રોમેન્સી નોલેજ કે હેઝ ધ નેક્રોમેન્સી નોલેજ? वृंदा, काचा, आर यू देर? बेन श्री वृंदा, क्या अब तक मेरी आवाज पहुंच रही है? नहीं पहुंच रही है. ओके, कुलदीप भाई છે પાછળ નામ. કુલદીપ ભાઈ, માય બ્રધર સાથે હેવ આવશે, હેઝ? કુલદીપ, હેલો કુલદીપભાઈ, તમારો અવાજ નથી પહોંચતો, કે મારામાં પ્રોબ્લેમ નથી કે માઇકમાં? તમારો અવાજ આવે છે સર. આવે છે ને? હા, કુલદીપ. કુલદીપ અનમ્યુટ તો થયો, બોલતો નથી કઈ. નહીં બોલે કુલદીપભાઈ હવે. હા, પાછો અનમ્યુટ થયો. વાંધો નહીં, બીજા કોઈને પૂછીએ. ચાલો, શ્રદ્ધાબેન ભટ્ટ. શ્રદ્ધા ભટ્ટ, શું આવશે માય બ્રધર સાથે? હે, હેઝ આવશે ને? હેઝ. નેક્રોમેન્સી નો મિનિંગ શું થાય, કોઈને ખબર છે? નવા શબ્દ તમારી માટે લઈ આવ્યો છું ઘણા બધા. નેક્રોમેન્સી, ગ્રમ્પી, ઇન્ડિજન્ટ, અસનાઇન, બેનેવોલેન્ટ, નેક્રોમેન્સી નું મને ખબર સેન્ટિમેન્ટલ, નેક્રોમેન્સી. નેક્રોમેન્સી નો મિનિંગ થશે કાળો જાદુ, કાલા જાદુ, બ્લેક મેજિક. હું પૂછું, બીજું કઈ નથી. બ્લેક મેજિક. ઓકે ઓકે ભાઈ, હર્ષ માઇક મ્યુટ રાખ બેટા. હર્ષભાઈ માઇક મ્યુટ રાખો, તમારો અવાજ આવે છે. સોરી સર, સોરી સર. આર્ટિકલ નહીં આવે ગુરુ, આ મારી ભૂલ છે. આમાં કોઈ કહી શકશે કે કવિ શા માટે આર્ટિકલ કાઢે છે? આમાંથી આર્ટિકલ આવે નહીં અહીંયા. સંજયભાઈ બાબરિયા છે? સર એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એટલે કદાચ આવે. હા, નોલેજ છે ને એ ભાવવાચક નામ છે, એટલે એને એને ગણી ગણી ન ન શકાય. શકાય ને. યસ, એટલે આર્ટિકલ નો હોય ને, એક જ્ઞાન નો હોય, જ્ઞાન તો જ્ઞાન હોય. તો માય બ્રધર હેઝ નેક્રોમેન્સી નોલેજ, મારા ભાઈ પાસે કાળા જાદુનું જ્ઞાન છે. હેઝ આવશે કારણ કે બ્રધર એક જ છે. અવર પ્રિન્સિપાલ બ્લેન્ક ગ્રમ્પી નેચર. તો કોને પૂછવામાંથી? હિતેશ મકવાણા, પ્રિન્સિપાલ સાથે શું આવશે બેટા? હેવ કે હેઝ? હિતેશ, અરે ઓ હિતેશ મકવાણા સાહેબ,
અંજનાબા ઝાલા, તમે જવાબ આપો ચાલો. અવર પ્રિન્સિપાલ સાથે શું આવશે? હેઝ આવશે. So, વેરી ગુડ. હેઝ ગ્રમ્પી નેચર. ગ્રમ્પી એટલે શું થશે? શોર્ટ ટેમ્પર્ડ. ગ્રમ્પી એટલે બસ એવું બહુ જ ગુસ્સે થઈ જાય, એગ્રેસિવ હોય ને, તરત ગુસ્સે થઈ જાય, એમ બોલાવ્યા થાય નહીં. કંઈક બોલાવો ત્યાં તો આટા મૂકી ગયા હોય. સામું જોવો તો કે કાં સામું જોવો છે એમ કરીને બાજવા માટે, એને ગ્રમ્પી કહેવાય. પ્રિન્સિપાલના નેચર મોટા ભાગે આવા હોય, બધાય ન હોય. મારા પ્રિન્સિપાલનો નથી. માય પ્રિન્સિપલ હેઝ ગ્રમ્પી નેચર. પ્રિન્સિપાલ એક જ છે. જો અહીંયા અવર લખ્યું છે ને, એટલે ઘણાનો શું થાય, અવર એટલે તો બહુવચન લાગે, પણ વાત કોની થાય છે ભાઈ? પ્રિન્સિપાલની એકની, એટલે હેઝ આવશે. યોર પેરેન્ટ્સ બ્લેન્ક એન ઇન્ડિજન્ટ ફ્રેન્ડ. ઇન્ડિજન્ટ એટલે થશે પુઅર, ગરીબ એવું. તો તમારા મા બાપને એક ગરીબ મિત્ર છે. હવે મા બાપ સાથે મા બાપ પેરેન્ટ સાથે હેવ આવે કે હેઝ આવે? હેઝ હેવ આવશે. અર્જુન હેઝ આવશે. અવાજ લાગે. હા, હેઝ આવશે કે હેવ? અર્જુન હેઝ આવશે સર. હેઝ આવશે. હા, માતા પિતા સાગરને પૂછવું પડે. સાગર અસવાર, હેવ આવશે કે હેઝ? સાગર બંબણિયા મનસુખ, હેવ આવશે હેઝ? હેઝ સર. હેઝ આવશે સર. હેઝ આવશે, હેઝ આવશે એમ ને. હેવ આવે મારા વાલીડાઓ. પેરેન્ટ્સ એટલે કેટલા જણા થઈ ગયા? મમ્મી અને પપ્પા, બે થઈ ગયા ને. એટલે બે જણા થાય એટલે બહુવચન થઈ જાય, એટલે હેવ આવે. અને ઇન્ડિજન્ટ નો મીનિંગ શું થશે? ઇન્ડિજન્ટ એટલે ગરીબ હોય એવું, પુઅર. પછી આઈ બ્લેન્ક એન એસનાઇન ક્લાસમેટ. આઈ સાથે શું આવશે? આઈ સાથે હેવ. આઈ હેવ એન એસનાઇન ક્લાસમેટ. એસનાઇન નો મીનિંગ શું થશે? હેલો સર, અવાજ કપાય છે. Anyone? અવાજ કપાય છે? ઓ માય ગોડ, નો કપાવા દઉં. ચાલો જી, હવે કપાય છે? હલો, નહીં સર, હવે આવે છે. હવે આવે છે ને અવાજ? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. ચલો, એસનાઇન નો મીનિંગ શું થશે? ખ્યાલ છે કોઈને? ફોર્સ જેવું કઈ? એકદમ શાંત હોય ને, કામ. કેવું? કાઇન્ડ ઓફ. કાઇન્ડ ઓફ સ્ટુપિડ એસનાઇન ઓર એટલે આઈ ફુલિશ થિંક સમથિંગ. હા, મૂર્ખ મૂર્ખ મૂર્ખ, ફૂલિશ. મૂર્ખ. મારે એક મૂર્ખ મિત્ર છે. એસનાઇન એટલે ફૂલિશ, મૂર્ખ. વેરી ગુડ. પછી વી બ્લેન્ક બેનેવલન્ટ ટીચર્સ. તો વી સાથે શું આવશે? હેવ. પેલો પુરુષ છે એટલે હેવ જ આવે. બેનેવલન્ટ નો મીનિંગ થાય દયાળુ, માયાળુ. માયાળુ, પ્રેમાળ એવો મીનિંગ થાય. પ્રેમાળ, માયાળુ. તો મારે એક બહુ માયાળુ શિક્ષકો છે, ઓછા હોય લોકોને. માય ક્લાસમેટ બ્લેન્ક અ ડેટ્રીમેન્ટલ હેબિટ. એ હું પૂછીશ કોને? ગઢવી નારણને. નારણભાઈ, ક્લાસમેટ સાથે હેવ આવશે હેઝ આવશે? હેવ આવશે. ક્લાસમેટ એટલે શું થાય? ગુજરાતી કરો તો. સાથીદાર, પણ સ્ટુડન્ટ ભેગો હોય. સ્ટુડન્ટ ને. કેટલાની વાત છે? એકની કે જાજાની? એકની. એકની. તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય? હેઝ આવશે. સોરી. હા, હેઝ આવશે. માય ક્લાસમેટ હેઝ અ ડેટ્રીમેન્ટલ. ડેટ્રીમેન્ટલ એટલે નુકસાનકારક. નુકસાનકારક, હાર્મફુલ, નેગેટિવ, આવો મિનિંગ થાય. હું જાણી જોઈને આવા અઘરા શબ્દો મૂકું છું. આપણો કોન્સેપ્ટ અત્યારે, કન્સર્ન, આપણી ચિંતા તો હેવેઝ ની જ છે ખાલી, પરંતુ તમને આરે લગે હતો એમ, એક તીર સે દો શિકાર સોર્ટ ઓફ થી. નેક્રોમેન્સી એટલે કાળો જાદુ. ગ્રમ્પી એટલે બહુ ઝઘડાળું. ઇન્ડિજન્ટ એટલે મૂર્ખ, ફૂલિશ. સોરી, ઇન્ડિજન્ટ એટલે ગરીબ. અસનાઇન એટલે મૂર્ખ. બેનેવલન્ટ એટલે દયાળુ. આ બધા વિશેષણો છે. જો નામના અર્થમાં વધારો કરજો તમે. નોલેજ આગળ, નેચર આગળ, ફ્રેન્ડ આગળ, ક્લાસમેટ આગળ, ટીચર આગળ, હેબિટ આગળ, નામની આગળ લાગે એ વિશેષણ હોય. ડેટ્રીમેન્ટલ એટલે ખરાબ. પછી વર્લ્ડ બ્લેન્ક ડિસ્મલ સ્ટેટ ડ્યુ ટુ COVID-19. વર્લ્ડ બ્લેન્ક ડિસ્મલ. હર્ષભાઈ શું આવશે? હર્ષ મહેતા, હર્ષદ મહેતા, બિગ બુલ. હેઝ. વર્લ્ડ અરે શું આવશે હર્ષ? હેઝ. Yes. હેઝ. એક વાર કે બે વાર? એક વાર સર. બરોબર છે. વર્લ્ડ હેઝ
ડિસ્મલ સ્ટેટ. ડિસ્મલ એ વિશેષણ છે. ડિસ્મલ એટલે સાવ નિરાશાજનક. નિરાશાજનક અથવા આપણે કહીએ ને ઉદાસ, રસ વિનાનું, રસહીન. તો દુનિયા આખી છે એ એકદમ ડિસઇન્ટરેસ્ટેડ પરિસ્થિતિમાં છે. શેને લીધે? ડ્યુ ટુ એટલે ને લીધે COVID-19. પછી પોલીસ કોને પૂછશું આપણે? પૂછશું જલદીપ ચાવડા. પોલીસ બ્લેન્ક સમ નેફેરિયસ કલ્પ્રિટ્સ ઇન ધ જેલ. પોલીસ હેવ. વેરી ગુડ જલદીપ. પોલીસ છે બહુવચન નું નામ છે, આપણે વાત થયેલી છે. ત્રીજા પુરુષ બહુવચન. હા, એમાં આવશે સમૂહવાચક બહુવચન નું નામ છે. પોલીસ હેવ નેફેરિયસ કલ્પ્રિટ્સ ઇન ધ જેલ. નેફેરિયસ એટલે બહુ જ એકદમ આપણે કહીએ ને ગુંડાગીર્દી ભરેલા ક્રિમિનલ એકદમ હોય ને એવા. કલ્પ્રિટ એટલે હાજી સર આપણે આની પહેલા તમે બોલ્યો ને પોલીસ હે, એમાં પોલીસ મેન આગળ લખ્યું હોય તો સર તો શું આવે? તો મેન નો સ્પેલિંગ પેલા તો જોવો પડે. પોલીસ MAN લખ્યું હોય તો હેઝ આવે, અને MEN લખ્યું હોય તો પાછા જાજા થઈ ગયા તો હેવ આવે. તો ઈ મેન માં નામેન માં શું તફાવત સર? આ બહુવચન છે. આ એક મેન એટલે માણસ, બરોબર, અથવા પુરુષ કહીએ ને આપણે. હા, પુરુષ. અને આ MEN એટલે પુરુષો. બહુવચન છે બેટા, આમાં એસ નથી લાગતો. આવી રીતે થાય. આની ઉપરથી યાદ આવ્યું, તમારી પાસે જે ઇંગ્લિશ ની બુક છે ને એમાં ત્રીજું ચેપ્ટર છે લગભગ વર્ડ્સ નું છે. શું નામ આપ્યું છે? સિંગ્યુલર પ્લુરલ એવું નામ હશે લગભગ. સિંગ્યુલર પ્લુરલ એવું ત્રીજું ચેપ્ટર છે. સિંગ્યુલર પ્લુરલ નું બુકના. એમાં એકવચન બહુવચનના લગભગ 23-24 નિયમો આપ્યા છે. એમાં 12મા 13મો આ બધા નિયમો બહુ અગત્યના છે. એ નિયમ ગુજરાતીમાં આપ્યા છે, ઉચ્ચારે ગુજરાતીમાં લખ્યા છે. જેને અંગ્રેજી સાવ આવડતું જ ન હોય ને એને ખ્યાલ આવી જાય કે આ વર્ડ ને આમ વંચાય અને આનું ગુજરાતી આમ થાય. બધા જ નિયમ તમને સમજાવ્યા છે, અને એક્ઝામ્પલ ઘણા બધા આપ્યા છે. ઘણા બધા એટલે એક નિયમના 10-12 ઉદાહરણ આપ્યા હોય છે, અગત્યના છે. તો એ ચેપ્ટર ખાસ કરી લેજો. આજે બુધવાર છે, હું તમને શનિવારે જે ટેસ્ટ લઈશ એમાં એક ચેપ્ટરની સ્પેશિયલ ટેસ્ટ લઈશ. શનિવારે આપણે જનરલ ટેસ્ટ લેવાના છીએ 80 માર્કની. એમાં થોડું ઇકોનોમિક્સ, થોડુંક જીઓગ્રાફી, થોડુંક હિસ્ટ્રી, થોડુંક ઇંગ્લિશ, થોડુંક ગુજરાતી, આવું બધું મિક્સ હશે, બરોબર. તો એમાં એ તો લઈશ, અને હારે ઇંગ્લિશની એક અલગથી ટેસ્ટ પણ લઈશ. શેની માટેની? સિંગ્યુલર અને પ્લુરલ માટેની, બરોબર. એ ચેપ્ટર ખાસ 3 દિવસમાં વાંચી લેજો. એકદમ સમજાઈ જાય એવું છે. વોકેબ્લરી છે એટલે મારી એમાં બહુ જરૂર ન હોય સમજાવવાની. નિયમ વાંચીને શબ્દો સમજવાના. ઓકે. નેફેરિયસ એટલે બહુ જ જી સર તમે પોલીસ કીધું એ બહુવચન છે હે ને? હેલો. તો તમે પોલીસ મેન MEN પાછું બીજું વાર તો શું કામ લાગે? બંને બહુવચન છે તો? હા, તો તમારે પોલીસ મેન શબ્દ વાપરવો હોય, પોલીસ વુમન ને મેન ને છૂટા પાડવા હોય તો તમારે પોલીસ મેન ને પોલીસ વુમન કેવું પડે ને, એટલે. હા, ઓકે. નેફેરિયસ એટલે વાત કરી મેં, બહુ ગુંડાગર્દી વાળું, અને કલ્પ્રિટ એટલે ગુનેગાર. તો પોલીસને જેલમાં ઘણા બધા ખૂબ જ ઘાતક એવા ઘાતકી ગુનેગારો છે. પછી માય ફ્રેન્ડ્સ બ્લેન્ક નોન ચેલેન્ટ નેચર. તેજા રવસી તેજા. છો તમે ભાઈ હાજર? સપ્લાય છે રવસી? હા, માય ફ્રેન્ડ્સ સાથે હેવ આવશે, હેઝ આવશે રવસી? હેલો, મારા મિત્રો. હેવ આવે ને, કારણ કે મિત્રો કીધા, એક કરતા વધારે એટલે હેવ. નોન ચેલેન્ટ નેચર. નોન ચેલેન્ટ એટલે સાવ શાંત, જે તમારા મિત્રોનો ન હોય એવો શાંત સ્વભાવ છે. મારા મિત્રોનો સ્વભાવ શાંત છે, બરોબર છે. સ્વભાવનું બહુવચન ન થાય, કારણ કે સ્વભાવ ન ગણી શકાય. પણ ફ્રેન્ડ્સ હેવ. અને યોર ફ્રેન્ડ્સ સ્કૂલ ખાલી જગ્યા રિપ્લીટ સ્પોર્ટ્સ ગિયર્સ. ગિયર્સ એટલે સાધનો, રમતના. ગિયર્સ એટલે સાધન, સ્પોર્ટ્સ ગિયર એટલે રમતના સાધન. રિપ્લીટ એટલે પૂરતા પ્રમાણમાં. તારા મિત્રોની સ્કૂલમાં પૂરતા પ્રમાણમાં રમતના સાધનો છે. તેજસભાઈ દવે. આવશે હેવ કે હેઝ? હેવ આવશે સર.
ફ્રેન્ડ્સ છે અને હેવ સ્કૂલ આવશે ને? હા બહુ અચ્છા, વચન. ફ્રેન્ડ્સ છે ને સ્કૂલ છે. ઉર્મીબેન પંડ્યા બરોબર છે. દવે સાહેબ કે છે પંડ્યાબેન સાચી વાત છે. બ્રાહ્મણ સમજી લે એટલે યસ આપણે યસ યસ હેવ હેવ આવશે આવે. ને? હવે હા અંકિતાબેન વાઘેલા આમાં કઈ પ્રકાશ ફેંકવા માંગે છે? હેવ આવશે કે હેઝ? અંકિતા હેઝ આવશે સર. હેઝ આવશે. આ બંને તેજસભાઈ ને ઉર્મીબેન ખોટા એમ તારો કહેવાનું થાય છે. ત્યાંથી મોટા છે હો ભાઈ, વિચારીને ના કેજે. એવું નહીં સર, પણ હા, એક સ્કૂલ ની વાત થાય છે તો હેઝ. એક્સિલેન્ટ અંકિતા, વેરી ગુડ. જો ભાઈ તેજસભાઈ, ઉર્મીબેન, અહીંયા મિત્રોની વાત નથી. મિત્રોની કોઈ એક સ્કૂલની વાત છે. સ્કૂલ કેટલી છે? એક જ છે. શાળા એક જ શાળા છે, એટલે ત્રીજો પુરુષ એક વચન બને, એટલે ત્યાં આવશે હેઝ. એટલે જ મેં આવી રીતે ફ્રેન્ડ્સ કરીને મૂકેલું છે એમાં, કે ફ્રેન્ડ્સ જોઈએ એટલે આપણને બહુવચનની ફિલિંગ આવે. જો કે તેજસભાઈ તો ઈ બોલ્યા કે ફ્રેન્ડ્સ છે અને પાછળ સ્કૂલ છે, પણ સ્કૂલ એક જ છે, એટલે બરોબર ત્રીજો પુરુષ એક વચન. હા, ગિયર્સ એટલે સાધનો, સ્પોર્ટ્સ ગિયર એટલે રમતના સાધનો, અને રિપ્લીટ એટલે બહુ જાજા, પૂરતા પ્રમાણમાં. બહુ જાજા તો નહીં, પણ પૂરતા, ઇનફ, પૂરતી માત્રામાં. તારા મિત્રોની સ્કૂલમાં પૂરતી માત્રામાં રમત ગમતના સાધનો છે. વાત હતી આપણી હેવેઝની. માય બ્રધર ત્રીજો પુરુષ એક વચન, એટલે હેઝ આવ્યું. પ્રિન્સિપાલ, જો અહીંયા અવર એટલે આપણા થાય, આપણા એટલે બહુ વચન જેવી ફિલિંગ આવે, પણ પ્રિન્સિપાલ એક જ છે એટલે હેઝ આવ્યું. પેરેન્ટ્સ બહુ વચન છે, હેવ. આઈ આર વી આર તો હેવ જ આવે. મારો સહપાઠી એક જ છે એટલે હેઝ આવ્યું. દુનિયા એક જ છે એટલે હેઝ આવ્યું. પોલીસ એટલે જાજા થાય એટલે હેવ આવ્યું. મિત્રો જાજા છે એટલે હેવ આવ્યું. અહીંયા મિત્રો છે, પણ મિત્રોની શાળાની વાત છે, એટલે ત્યાં હેઝ આવ્યું. બરોબર? તો આ એફર્મેટિવ, હકારાત્મક વાક્ય થયું હેવ હેઝ નું. અહીંયા સમજવાની વાત એ જ છે કે ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોય તો હેઝ મુકાય, બાકી બધામાં હેવ મુકાય. શું બતાવે હેવ હેઝ? તો કે માલિકી બતાવે. ત્યાંથી આગળ નેગેટિવ વાક્ય કેમ બનાવાય? તો માનો કે કોઈ વાક્ય હોય કે વી આર બિઝી, અમે વ્યસ્ત છીએ, તો નેગેટિવ કેમ બને? વી આર નોટ બિઝી. બરોબર ને? ભૂતકાળ હોય, જેમ કે હી વોઝ ફ્રી, તે ફ્રી હતો, ભૂતકાળ. તો નેગેટિવ કેમ બને? હી વોઝ નોટ ફ્રી. બરોબર? હી વોઝ ફ્રી, હી વોઝ નોટ ફ્રી. ક્રિયાપદની બાજુમાં નોટ લખી નાખો એટલે નકારાત્મક વાક્ય બનતું હોય. પણ એવી રીતે હેવ માં નહીં થાય. એટલે કે આઈ હેવ અ કાર, નેગેટિવમાં આઈ હેવ નોટ અ કાર, એવું નહીં થાય. જૂના સમયમાં થતું હતું, ઓલ્ડ ઇંગ્લિશમાં, પાઠમાલા ને એવું બધું તમે વાંચો તો એમાં હજી તમને આવું જ જોવા મળે, હેવ ને હેવ નોટ. પણ આપણા મોડર્ન ઇંગ્લિશમાં એવું થતું નથી. એમાં શું થાય છે? તો કે એમાં ડુ અને ડઝ નામના બે ક્રિયાપદો. હવે ખાસ ધ્યાન આપજો, આ અગત્યની બાબત છે. સીધું નોટ નહીં લાગે, પણ ડુ અને ડઝ નામના બે ક્રિયાપદો આવશે. સપોર્ટ, અને કહેવાય સહાયકારક ક્રિયાપદ. ડુ ડઝ ને શું કહેવાય? સહાયકારક. અંગ્રેજીમાં હેલ્પિંગ, દેશી ભાષામાં મદદ કરે એવા ક્રિયાપદો. હેવ અને હેઝ, સોરી, ડુ અને ડઝ અહીંયા મદદ કરવા આવ્યા છે. સીધું નોટ નહીં મૂકી આપણે, પણ ડુ નોટ કે ડઝ નોટ મૂકશું. લાઈક વી હેવ અ બુક, આપણી પાસે એક પુસ્તક છે, એની ના પાડવા માટે વી હેવ નોટ અ બુક, આવું નહીં કહીએ, આવું કહેશું નહીં. સર આવું કેમ એની આવતું? બદલે કેમ આવતું? એટલે તમે કીધું ને જૂના ઇંગ્લિશમાં આવતું, એટલે કઈ એટલે બુક ઓલ્ડ ઇંગ્લિશમાં હેવ નોટ આવતું. તમે ઓલી સીસી અડાલજાની પાઠમાલા ને એવું જોવો ને, એમાં જોવા મળે આવી રીતે હેવ નોટ વાળું સીધું વાક્ય હોય એટલે પેલા ઓલ્ડ સાચું હતું, ઇંગ્લિશ. હવે નથી સાચું, એવું છે? હા, એટલે હવે આપણે જે આને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે અપનાવ્યા છે, એટલે ડુ ડઝ મૂકવા જ પડે, નકર ખોટું પડે તમારું વાક્ય. તમને પરીક્ષામાં પ્રશ્ન જ એવો ન પૂછ્યો હોય, એટલે તમારે ડુ ડઝ જ એમાં લેવા પડે, અને જો લખો તો ખોટું પડે. યસ, પરીક્ષામાં ખોટું પડે, એમને તમે બોલો તો ના પડે, પણ એક્ઝામમાં એમસીક્યુ કે રાઇટિંગ કરો ક્લાસ 1-2 માં, ધેટ ઇઝ રોંગ. એટલે અહીંયા આપણે શું કરવું પડે? વી હેવ નોટ નહીં, પણ આગળ ડુ અથવા ડઝ લગાડવાના, કે વી ડુ નોટ હેવ અ બુક, આપણી પાસે બુક નથી. આપણે કે આઈ ડોન્ટ હેવ ટાઈમ, મારી પાસે ટાઈમ નથી. આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી. ડોન્ટ એટલે શું? ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. આઈ ડોન્ટ કેર, મને કાંઈ પડી નથી.
તો એ જ વાત છે. પણ અહીંયા એ કેર ને નો ને અલગ ક્રિયાપદો છે. ત્રીજું જે આપણે ભણવાનું બાકી છે અને અહીંયા વાત છે સ્પેશિયલી હેવ અને હેઝ ની વાત થાય છે. તો ડુ અથવા ડઝ એ ક્રિયાપદ મૂકી અને આપણે નોટ ને પછી જે મૂળ ક્રિયાપદ છે એ મૂકવાનું થાય. તમે એક વસ્તુ નોટિસ કરી કે નહીં મને ખબર નથી, પણ હજી કરાવરાવું. વાક્ય રચના જોવો, આમાં પેલા કોણ છે? કર્તા. પછી બે ક્રિયાપદ છે ને, કાં તો હેવ અને કાં તો હેઝ, અને પછી કર્મ છે, બરોબર. બીજો પુરુષ હોય તો હેવ આવ્યું, ત્રીજો પુરુષ છે એક વચન એટલે હેઝ આવ્યું. તો બે વિકલ્પો છે અહીંયા, એક અને હેઝ બીજું, રાઈટ. હવે તમે અહીંયા જોવો આગળ વાક્ય રચનામાં જો બે વિકલ્પમાંથી કેટલા થઈ ગયા? એક. એટલે કે મૂળ રૂપ જે છે ને હેવ, આ મૂળ રૂપ એ એક જ રહ્યું. આ સહાયકારક વાળું હેઝ, ટૂંકમાં વર્તમાન કાળનું હેઝ નીકળી ગયું. નોટિસ કર્યું તમે એ વસ્તુ? હવે વાક્ય બનાવીએ. જો ખાસ ધ્યાન આપજો, કાંઈ અઘરું નથી, અટેન્શન જોશે તમારું, ના બહુ કામનું છે પાછું એટલે. હવે વાક્ય છે કે વિમલ યુ હેવ અ કાર, તો નેગેટિવ કેમ બને? યુ હેવ નોટ ની બદલે યુ ડુ નોટ હેવ અ કાર, અથવા તો યુ ડોન્ટ હેવ અ કાર, યુ ડોન્ટ હેવ અ કાર. તારી પાસે ગાડી નથી, બરોબર. ડુ નું કઈ ગુજરાતી નહીં થાય અહીંયા. જનરલી ડુ નું ગુજરાતી થાય ટુ ડુ, એનો મીનિંગ થાય કરવું. એક આઈ ડુ જોબ, હું જોબ કરું છું. આઈ ડુ હોમવર્ક, હું હોમવર્ક કરું છું. આઈ ડુ પ્રેક્ટિસ, હું પ્રેક્ટિસ કરું છું. બરોબર. તો ડુ એટલે કરવું એવો મિનિંગ થાય. પણ આ બધા વાક્યોમાં ડુ છે ને એ મુખ્ય ક્રિયાપદ છે. શું છે? મુખ્ય ક્રિયાપદ. જ્યારે આપણે જે અત્યારે એમાં મુખ્ય ક્રિયાપદ તો કયું છે? હેવ છે, માલિકીનું. હા, એટલે અહીંયા ડુ આવે છે એ નોટ ને ટેકો કરવા આવે છે. ઇન ધ સેન્સ એ સહાયકારક તરીકે આવે છે. એટલે અહીંયા ડુ કે ડઝ નો કોઈ ગુજરાતી થશે નહીં, કારણ કે સહાયકારક ક્રિયાપદ છે. અગર ડુ એટલે કરવું થાય, પણ જો આમાં ક્યાં એવું તારે ગાડી કરવી નથી, તારી પાસે નથી ગાડી કરવી કેવું કઈ, કારણ કે અહીંયા કોઈ ગુજરાતી થશે નહીં. અને ત્યાં જો ત્રીજો પુરુષ એક વચન આવે, તો યુ હતું એટલે આપણે ડુ લખ્યું, પણ ત્યાં ત્રીજો પુરુષ એક વચન આવે, જેમ કે વિમલ, તો વિમલ ડુ નોટ નો આવે, શું આવે? ડઝ નોટ. અને ત્યાં હેઝ જે હતું, આની પેલા આપણે લખ્યું ત્યારે ત્રીજા પુરુષ હેઝ લખતા હતા, હમણાં ખાલી જગ્યાઓ પૂરી ઘણી બધી, પણ અહીંયા ડઝ આવે એટલે ત્યાં શું થઈ ગયું? હેવ. વિમલ ડઝ નોટ હેવ અ કાર, વિમલ પાસે ગાડી નથી. યુ ડોન્ટ હેવ, વિમલ ડઝન્ટ હેવ. આવું કેવી રીતે થાય એ સમજવાની બાબત છે. એટલે મેં કીધું ખાસ આમાં ધ્યાન આપજો. અમે તમને કીધું એમ કે બેઝિકલી હા ક્રિયાપદ આવે ત્યારે મૂળ રૂપ આવે ને ક્રિયાપદનું. યસ બેઝિકલી ડુ એટલે કરવું એવો અર્થ થાય, પણ અહીંયા એસ ક્યાં રોલમાં છે? સહાયકારકના. કયું? મદદ કરવા આવ્યું છે. મદદ કરવા આવ્યું છે એટલે પોતાનું કામ છે એ ભૂલી જાય. એટલે ડુ નું અહીંયા કોઈ આપણે ગુજરાતી કરવાનું થશે નહીં. તમે ક્યાંક મદદ કરવા ગયા હો તો પછી ભૂલી જાઓ. તમે માનો કે પર્યાવરણ સંરક્ષણનું કામ કરતા હો, તો પર્યાવરણ બચાવો અને પ્રદૂષણ ઘટાડો અને એવું બધું, પણ તમારા મામાને ફટાકડાની દુકાન હોય, તમને દિવાળી ઉપર 2 દી બોલાવે ગલ્લે બેસવા કે બેટા પણ આવજે ને, મારે પહોંચાતું નથી. ત્યાં તમે કોઈ ફટાકડાની થેલી લઈને આવે, તમે એવું ન કહો કે અરે ભાઈ આટલા ફટાકડા ન ફોડાય, પર્યાવરણ બગડી જશે, દૂષિત છે હવા અને વધુ દૂષિત થશે, કાઢી મૂકે. અને તમે એ માટે ગયા જ નથી ને. તમારો મૂળ રોલ જે છે એ તમે ભૂલી અને ખાલી મદદ કરવા ગયા છો સહાયકારક તરીકે. એટલે ત્યાં કઈ તમારો રોલ તમારે ભૂલી જવાનો હોય. એમ અહીંયા ડુ અને ડઝ નું કઈ ગુજરાતી નહીં થાય. બીજી વાત કે ડુ ડઝ કર્યું તો હેઝ કેમ નીકળી ગયું, હેઝ કેમ ક્યાંય ન આવ્યું? એની માટે એક નિયમ છે કે જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય, તો સહાયકારક શબ્દ જો મગજમાં ના બેસતો હોય, તો જ્યારે સાદા કાળમાં ડુ, ડઝ, ડીડ, શેલ કે વિલ, આ 5 સહાયકારક છે. ડુ અને ડઝ વર્તમાન કાળમાં વપરાય, ડીડ છે એ ભૂતકાળમાં વપરાય, શેલ વિલ તો આપણે વાપરીએ જ છીએ ભવિષ્યકાળ. જ્યારે સાદા કાળમાં આ 5 માંથી એકે વપરાય, ત્યારે મુખ્ય ક્રિયાપદનું શું મુકાય? મૂળ રૂપ મુકાય. આવો એક રૂલ છે કે જ્યારે સિમ્પલ ટેન્સમાં હેલ્પિંગ વર્બ યુઝ કરો, ત્યારે જે પેલું મેઇન વર્બ છે એનું રૂટ ફોર્મ આવી જાય.
એટલે જ આપણે જો બી ભણ્યા ત્યારે શેલ અને વિલ સાથે બી લખતા હતા, એમિઝાર વોઝવેર નહોતા લખતા ને, કારણ કે બી છે એ મૂળ રૂપ છે, શેલ વિલ છે સહાયકારક છે. સહાયકારક ક્રિયાપદ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદ નું કયું રૂપ મુકાય? મૂળ રૂપ. તમે આમ કહેતા હો કે ભાઈ હી હેઝ, બરોબર, પણ તમે ના પાડો તો હી ડઝ નોટ, ડઝ આવી ગયું એટલે હેઝ ની બદલે શું થઈ જાય? હેવ થઈ જાય. ડુ અને ડઝ ક્યારે આવે એ જોઈ લઈએ. પેલા સમજી લઈએ. યુ હેવ અ કાર, વિમલ હેઝ અ કાર, બરોબર, આ હકારાત્મક થયું. હવે વાત કરીએ કે નકારાત્મક. તો યુ ડુ નોટ હેવ અ કાર અને વિમલ ડઝ નોટ હેવ અ કાર. અહીંયા હતું હેઝ, એનું અહીંયા થઈ ગયું હેવ, કારણ કે આગળ કોણ છે? સહાયકારક ક્રિયાપદ. તો હેઝ નું થઈ જાય હેવ. જો અહીંયા બે ઓપ્શન છે કે હેવ પણ ચાલે અને હેઝ પણ ચાલે, અહીંયા એક જ છે, ઓનલી હેવ. કેમ? તો કે આગળ સહાયકારક આવ્યું. એવો નિયમ છે જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વાપરો, એટલે કે ડુ અથવા ડઝ વર્તમાનમાં, ડીડ ભૂતકાળમાં અને શેલ વિલ ભવિષ્યમાં, આમાંથી કઈ વાપરો તો મુખ્ય ક્રિયાપદ નું કયું રૂપ મુકાય? મૂળ રૂપ. જરા પણ આમાં કન્ફ્યુઝન છે ને, બહુ સીધી વાત છે, પ્રેક્ટિસ કરશો હમણાં એટલે ગળે ઉતરી જશે. હવે અહીંયા હેઝ છે, અહીંયા થઈ ગયું હેવ. કેમ? તો કે ડુ અને ડઝ આવ્યું એટલે. હવે અહીંયા જો યુ ડુ અ ગવર્મેન્ટ જોબ અને યુ ડુ નોટ હેવ અ ચાન્સ, આ બે વાક્યમાં ડુ છે, સમજાય છે? અહીંયા ડુ છે, અહીંયા ડુ છે, પણ આ બે ડુ માં ફેર છે. કોણ કહે છે શું ફેર છે? યુ ડુ અ ગવર્મેન્ટ જોબ, તું સરકારી નોકરી કરે છે, અને યુ ડુ નોટ હેવ અ ચાન્સ, તારી પાસે તક નથી. બીજામાં સહાયક ક્રિયાપદ તરીકે અને પેલામાં મૂળ. યસ, અહીંયા મૂળ ક્રિયા કઈ છે? માલિકીની, ચાન્સની. આ સહાય કરવા આવ્યું કોને? નોટની હારે. એનો કઈ અર્થ નથી પણ એમ. અને અહીંયા ડુ તમે જોવો તો મૂળ ક્રિયા એક જ છે, ડુ. આ યુ કરતા છે, ગવર્મેન્ટ જોબ કર્મ છે, અને ક્રિયાપદ કયું છે? ડુ. મુખ્ય ક્રિયાપદ છે, કરે છે. અહીં ગુજરાતી શું થાય? કરે છે. અને અહીંયા સહાયકારક છે, એટલે કઈ ગુજરાતી થાય નહીં. યુ ડુ અ ગવર્મેન્ટ જોબ, તું સરકારી નોકરી કરે છે. નીચે ડુ માં કોઈ ગુજરાતી થતું નથી. હવે ડુ કોની હારે આવે, ડઝ કોની હારે આવે? ત્રીજા પુરુષ એક વચન સાથે ડઝ આવે, બાકી બધામાં ડુ. એટલે જ મેં તમને થર્ડ પર્સન સિંગ્યુલર નું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે મિત્રો. હેવેઝ માં એવું થાય, બધા હારે હેવ આવે, આની હારે હેઝ આવે. અને ડુ ડઝ મૂકો તો એવું થાય, બધામાં ડુ આવે, આમાં ડઝ. ડઝ કોઈ નવો શબ્દ નથી, પણ ડુ ને ઈએસ લાગે છે. જેમ કે વોચ નું આપણે વોચિસ કરીએ, બરોબર, કેચ નું આપણે કેચીસ કરીએ, એમ ડુ નું ડઝ કરીએ, ઈએસ લાગે, એસ ની બદલે. તો ત્રીજા પુરુષ એક વચન સાથે ડઝ આવશે, બરોબર. થોડાક એક્ઝામ્પલ જોઈએ. લાઈક આઈ હેવ ટાઈમ. હવે આનું નકારાત્મક શું થાય? તો કે પેલા તો આઈ નું આઈ, હવે ના પાડવી છે એટલે સીધું નોટ નો મુકાય, કાં ડુ ને કાં ડઝ આવે. આઈ સાથે ડુ આવે, પછી નોટ, પછી હેવ ટાઈમ, મારી પાસે સમય નથી. વી હેવ અ હોલિડે, આપણે રજા છે. રજા નથી એમ કેવું હોય તો પેલા વી, પછી ડુ, પછી નોટ, પછી હેવ અ હોલિડે. યુ હેવ ટુ ઓપ્શન્સ, તારી પાસે બે વિકલ્પો છે. યુ, પછી ના પાડો તો ડુ નોટ, પછી હેવ ટુ ઓપ્શન્સ, તારી પાસે બે તકો નથી. સીધું નોટ ન મુકાય, ડુ મૂકવું પડે. એની પછીનું વાક્ય જો, હી હેઝ એન ઇન્ટરવ્યુ, તેને ઇન્ટરવ્યુ છે. હી નું હી, હવે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડુ નો આવે, શું આવે? ડઝ. એટલે હી ડઝ નોટ. ડઝ આવી ગયો એટલે મુખ્ય ક્રિયાપદ નું મૂળ રૂપ આવે, સહાયકારક. ઓલામાં તો શું છે? મૂળ રૂપ જ છે, સમજો, એટલે કઈ માથાકૂટ નથી. પણ હેઝ હોય ત્યાં હેવ કરવું પડે. હી ડઝ નોટ હેવ ઇન્ટરવ્યુ. એમ જ એન ઇન્ટરવ્યુ. શી હેઝ હેડેક, તેણીને માથું દુખે છે. નથી દુખતું તો શી, ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ. ડઝ આવી ગયું એટલે હેઝ ની બદલે હેવ. શી ડઝ નોટ હેવ હેડેક. વળી ધે હેવ મેચ, ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, એટલે ધે ડઝ નહીં આવે, શું આવશે? ડુ નોટ હેવ અ મેચ, તેઓને મેચ નથી. ગેટિંગ ધ પોઈન્ટ? I do not have, we do not have, you do not have, બે જગ્યાએ ડઝ આવ્યું
અહીંયા અને અહીંયા, કારણ કે એમાં કરતા છે કોણ? ત્રીજો પુરુષ એકવચન, એટલે જ હેઝ નું શું થઈ ગયું? હેવ. બરોબર. તો આ વાત છે. થોડીક હજી પ્રેક્ટિસ કરીએ. પ્રશ્નાર્થ જોઈએ. પેલા તમને 2-4 વાક્ય આપું. ચાલો જી, મને બનાવીને કયો. બરોબર. રાજુ હેઝ અ ફોન. યોર અંકલ has a job. My parents have a function. Our dog has a tail. We have an option. આપણી પાસે એક વિકલ્પ છે. ચલો શરૂ કરીએ. કોને પૂછું? અંજલિ ગોસાઈ. બેટા પેલામાં નેગેટિવ કેમ થશે? રાજુ હેઝ અ ફોન નું ફટાફટ થોડી જલ્દી. ઈ સર ટ્રેનિંગ માં છે એટલે કદાચ નહીં બોલે. ઓકે, તો તમે બોલો અર્જુનભાઈ. રાજુ હેઝ અ ફોન. મેસેજ માં અચ્છા, મેસેજ માં આપ્યો. મેસેજ મારે ગોતવો પડશે પાછો. આમાં ક્યાં છે? રાજુ ડઝ નોટ હેવ અ ફોન. યસ, રાજુ ડઝ નોટ હેવ અ ફોન. વેરી ગુડ. પછી બીજું આપણે પૂછીએ એની હલોરી. એની Your uncle has a job. Your uncle does not have a job. Yes, your uncle. ત્રીજો પુરુષ એકવચન એટલે does આવશે. Does not have, has નું થઈ જશે have. હર્ષ મહેતા. My parents have a function. નેગેટિવ શું થશે? હર્ષ? યસ સર. નેગેટિવ. મારા પેરેન્ટ્સ ને ફંક્શન નથી એમ કેવું હોય તો? My parent doesn't have a function. અચ્છા, પેરેન્ટ્સ એટલે કેટલા જણા? ત્રીજો પુરુષ એકવચન થાય કે બહુવચન થાય? બહુવચન સર. ડઝ આવે કે ડુ? આવે ને. ત્રીજા પુરુષ એકવચન આરે જ ડઝ આવે. બરોબર. બાકી બધામાં શું આવે? ડુ આવે. ઓકે. Do not have. My parents do not have a function. Yes. ઓકે. પછી જોશી મીરા. Our dog has a tail. મીરા જોશી. Our dog. હા, શું થશે? નેગેટિવ. Our dog does not have a tail. વેરી ગુડ. Our dog does not have a tail. ખૂબ સરસ. પછી કાસમ. કાસમ, we have an option. નેગેટિવ શું થાય? કાસમ આરબ. We do not have an option. An option. વેરી ગુડ. We do not have an option. સરસ. હવે પ્રશ્ન પૂછવો હોય તો એ જ છે. પ્રશ્ન પૂછવો હોય તો સહાયકારક વાપરવું જ પડશે. પણ ક્યાં? તો કે આગળ આવી જાય. જે ઓરિજિનલ વાક્ય છે કર્તા, ક્રિયાપદ અને કર્મ, એ એમનેમ રે. આગળ સહાયકારક આવી જાય અને પાછળ પ્રશ્નાર્થ આવી જાય. આગળ ડુ અને પાછળ પ્રશ્નાર્થ. જેમ ગુજરાતીમાં શું આવે આગળ? કે તમે ટીવી જોવો છો. શું તમે ટીવી જોવો છો? એમ શું ની બદલે અંગ્રેજીમાં શું આવી જાય? ડુ. ફોર એક્ઝામ્પલ, આ વાક્યો છે આઈ હેવ ટાઈમ, તો અહીં આગળ આવી જશે ડુ આઈ હેવ ટાઈમ. વી હેવ હોલિડે. સર વોટ નો આવે આગળ સર? વોટ? ના ના, વોટ તો તમારે કઈ પૂછવું હોય તો વોટ આવે. કર્મ ન હોય ને તો વોટ આવે. કર્મ ન હોય તો. તમે શું જોવો છો એમ કહેવાય, પણ શું તમે ટીવી જોવો છો? ટીવી તો આવી જ ગયું છે. એટલે ડુ યુ વોચ ટીવી. હું તને કહું શું તું ચા પીવે છે, તો વોટ ડુ યુ ડ્રિંક ટી એમ ન કહેવાય. ડુ યુ ડ્રિંક ટી એમ. અને તું શું પીવે છે ખાલી એટલું પૂછું. કર્મ જાણવું હોય ને ત્યારે વોટ થી પ્રશ્ન પૂછાય. કર્મ જાણવું હોય ત્યારે. તો સર આપણે એમ કહી તો વોટ આર યુ ડુઈંગ તો આગળ આવે ને વોટ? તો હાલે વોટ. કારણ કે એમાં જો કર્મ નથી આવ્યો ને. કર્મ નથી. અને જવાબમાં કર્મ હશે કે આઈ એમ ડુઈંગ હોમવર્ક. હોમવર્ક ની બદલે વોટ હતું. સમજ્યા? ઓકે. વાત કરતો હતો કે આઈ હેવ ટાઈમ છે તો આગળ ડુ આવી જાય, પાછળ પ્રશ્નાર્થ આવી જાય. વી હેવ આગળ ડુ, પાછળ હોલિડે. બધામાં ડુ મૂકી શકાય ખરું કે ન મૂકી શકાય? ન મુકાય ને. આ બંનેમાં ડુ આવશે, આમાં પણ ડુ આવશે. પણ હી અને સી માં શું લખશું? ડઝ. અહીંયા આવશે ડુ અને બધાની પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર? સાચા થઈ ગયા વાક્યો કે કઈ ભૂલ છે? સર એવું નહીં આવે. યસ. ભૂલ શું છે કે જ્યાં તમે ડઝ મૂક્યું ત્યાં મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ કરવું પડે? મૂળ રૂપ. એટલે જો ડુ યુ હેવ અ કાર, શું તારી પાસે ગાડી છે?
પણ વિમલ ની વાત કરો તો વિમલ હેઝ અ કાર હતું, પણ પ્રશ્ન પૂછો એટલે શું થઈ જાય? ડઝ વિમલ હેવ અ કાર? શું વિમલ પાસે ગાડી છે? ડઝ વિમલ હેવ અ કાર? પાછો ઓલો જે નિયમ છે આપણો એ જ કે આગળ સહાયકારક ક્રિયાપદ આવી ગયા, વાક્યમાં ક્યાંય પણ સહાયકારક આવે એટલે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ મુકાય? મૂળ રૂપ. મુખ્ય ક્રિયાપદના બે સ્વરૂપો છે, હેવ અને હેઝ, પણ ડુ ડઝ આવે એટલે એનું મૂળ રૂપ કયું છે એ આપણે મૂકવાનું થાય. ડુ યુ હેવ અ કાર? ડઝ વિમલ હેવ અ કાર? આવી રીતે વાક્ય બને. જોઈએ, પ્રેક્ટિસ કરીએ. જોવા દો, છેલ્લેથી શરૂ કરીએ. યશ ગામડા. યશભાઈ, આઈ હેવ ટાઈમ શું થશે પ્રશ્નાર્થ? યશ યશ નથી લાગતો. ચલો વૃંદાબેન. વૃંદાબેન સાંભળો છો તમે? વૃંદાબેન નું માઇક ચાલુ છે પણ લગભગ છે નહીં. ઓકે, પ્રશમ અગ્રાવત. પ્રશમભાઈ શું આવશે આઈ હેવ ટાઈમ નું પ્રશ્નાર્થ? ડુ આઈ હેવ ટાઈમ? વેરી ગુડ, ડુ આઈ હેવ ટાઈમ. પછી પૂજાબેન ચાવડા, વી હેવ અ હોલિડે. પ્રશ્નાર્થ શું થશે? પૂજા Do ચાવડા, we have a holiday? ડુ વી હેવ અ હોલિડે. વેરી ગુડ. પૂજાબેન ચૌહાણ, યુ હેવ ટુ ઓપ્શન્સ. શું થશે પ્રશ્નાર્થ? Do you have two options? વેરી ગુડ, ડુ યુ હેવ ટુ ઓપ્શન્સ. મહેતા ધવલ, હી હેઝ એન ઇન્ટરવ્યુ. પ્રશ્નાર્થ શું થાય? Does he has an interview? મેઘરાજસિંહ બરોબર છે? ડઝ હી હેઝ એન ઇન્ટરવ્યુ? સર એવું આવે ને યસ, એમાં? વેરી ગુડ. હા, ડઝ આવી જાય એટલે હેવ થઈ જશે. ડઝ હી હેવ એન ઇન્ટરવ્યુ. મીનાબેન ચૌહાણ, શી હેઝ હેડેક. શું થશે પ્રશ્નાર્થ? Does she have headache? વેરી ગુડ, ડઝ શી હેવ હેડેક. અને મહેશ્વરી સંગીતા, they have a match. શું થશે પ્રશ્નાર્થ? સંગીતાબેન. Do they have a match? એક્સિલન્ટ, બધા જ જવાબ સાચા પડ્યા. ડુ આઈ હેવ ટાઈમ, ડુ વી હેવ અ હોલિડે, ડુ યુ હેવ ટુ ઓપ્શન, ડઝ હી હેવ એન ઇન્ટરવ્યુ, ડઝ શી હેવ હેડેક, ડુ ધે હેવ અ મેચ. તો આ પ્રશ્નાર્થ થયું, બરોબર. ઓવરઓલ આપણે થોડાક જોઈ લઈએ. ચાલો પ્રશ્નાર્થને પ્રેક્ટિસ કરી લઈએ. લાઈક બ્લેન્ક યુ હેવ અ સેવન્ટ ટીચર. સેવન્ટ. બ્લેન્ક યુ હેવ, તો યુ છે એટલે શું આવશે? ડુ આવશે. ડુ યુ હેવ અ સેવન્ટ ટીચર. સેવન્ટ બોલે તો એકદમ ભણેલો ગણેલો, ખૂબ જ્ઞાની, લર્નેડ. એટલે ડુ યુ હેવ. હવે જો આ બધામાં તમે જોયું હેવ જ છે. જો હેવ 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 હેવ. ત્રીજા પુરુષ એક વચન આરે તે હેવ છે. માનો કે પ્લેસ આરે હેવ છે, કેટ આરે હેવ છે, નેબર આરે હેવ છે. કેમ હેઝ નથી ત્યાં? કેટ આરે તો હેઝ નો આવે, તો આમાં હેવ કેમ આપ્યું છે? પ્રશ્નાર્થ છે એટલે. હા, પ્રશ્નાર્થ છે એટલે તો ખરું, પણ આગળ ડુ ડઝ આવશે ને આગળ આપણે સહાયકારક. ડઝ લગાડી દઈશું. હોવાના રીતે. આગળ ડુ આવશે, ડુ ડઝ, એટલે અંદર મૂળ રૂપ થઈ જાય. જેમ કે બ્લેન્ક યોર નેબર હેવ રોન્ચી નેચર. મૌલિક રાઠોડ, શું આવશે બીજામાં, ડુ કે ડઝ? મૌલિકભાઈ રાઠોડ, ડઝ. વેરી ગુડ. નેબર, જો એક જ પાડોશીની વાત છે એટલે ડઝ યોર નેબર હેવ રોન્ચી. રોન્ચી એટલે ઝઘડાળુ, બહુ જ અતડો સ્વભાવ, રોન્ચી નેચર. શું તમારા પાડોશીનો સ્વભાવ બહુ અતડો છે? પછી બ્લેન્ક ધ જ્યુરી હેવ અ કોવનન્ટ ઇન રિટન ફોર્મ. બ્લેન્ક ધ જ્યુરી હેવ અ કોવનન્ટ. કોવનન્ટ એટલે બહુ નવો શબ્દ તમારી માટે હોઈ શકે, એગ્રીમેન્ટ. શું જ્યુરી પાસે લેખિતમાં એગ્રીમેન્ટ છે? રિટન ફોર્મ એટલે લેખિત, અને કોવનન્ટ એટલે એગ્રીમેન્ટ. જ્યુરી સાથે શું આવશે સભાના? ડુ કે ડઝ? છે સભાના બેન? નથી લાગતા. ચલો બીજા Sir, કોઈને does પૂછીએ. does ડઝ. ડઝ આવશે? યસ, કારણ કે જ્યુરી એક છે. પછી આ બહુ હલો મજાનો સર. ટોપિક છે. હલો હર્ષભાઈ. સર, જ્યુરી એટલે આપણે 3 જજ ભેગા થઈને જે નિર્ણય લે એને જ્યુરી કહેવાય ને સર? હા, નિર્ણાયકોનો સમૂહ, સમૂહવાચક નામ છે. ઓકે સર. ઓકે. પછી બ્લેન્ક ધીસ કેટ હેવ કેપ્રિશિયસ નેચર.
કેપ્રિસિયસ એટલે બહુ ચંચળ સ્વભાવ, ઘડીક આયા ને ઘડીક વાં, ઘડીક આયા ને ઘડીક વાં. શું આ બિલાડીનો સ્વભાવ કેપ્રિસિયસ છે? કિશન કેશુર, શું આવશે કિશનભાઈ આમાં? ડઝ કે ડુ? ડઝ, વેરી ગુડ. ડઝ ધીસ કેટ. પછી બ્લેન્ક યોર ટીમ હેવ અ ડેવિયસ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે આયોજન, પ્લાનિંગ. ડેવિયસ એટલે થઈ જાય એકદમ આમ આપણે કહીએ ને થોડુંક પેલું નેગેટિવ સેન્સમાં, લુચ્ચાઈ ભર્યું, લુચ્ચાઈ વાળું, ચાલાકી ભર્યું. કે શું તમારી ટીમ ચાલાકી ભરી? હા બોલો ને સર. આ ધ જ્યુરી એટલે ત્રીજો પુરુષ બહુવચન નો કહેવાય? ના ના, એ છે ને મજાના નામ છે આ બધા. એક વચન બહુવચન બે માં વપરાતા હોય છે. આમ તો એક વચન જ સમૂહવાચક નામ છે, પણ એક વચન છે. કારણ કે સમૂહ બધા એક વચનમાં જ આવતા હોય જનરલી. કે ટીમ કયો તમે, કે સ્ટાફ કયો, તો સ્ટાફ ની યાર ઈઝ જ લગાડી, સ્ટાફ આર નો કહેતા હોય. પણ આમાં જાણવા જેવી વસ્તુ કઈ છે ખબર છે? હું તમને ભણાવીશ આગળ. પણ આમાં મજા એવી છે કે માનો તમને પૂછે કે ધ જ્યુરી બ્લેન્ક agree for the contract, અને એમ પૂછે ધ જ્યુરી ખાલી જગ્યા divided in the decision. ઓકે, પેલામાં ઇઝ, બીજામાં હા, બીજામાં આર આવશે ને? હા, ડિસિઝન. તો હવે જો આ સમૂહવાચક નામ એક જ સમૂહનો નિર્દેશ કરતું હોય, એક જૂથ ગ્રુપનું, તો એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો અહીંયા ઈઝ આવે. પણ જો તમે સમૂહવાચક નામમાં ભાગલા બતાવો છો, જ્યુરી છે એ પોતાના ડિસિઝનમાં ડિવાઈડ થઈ ગઈ. તો માનો કે એમાં 7 નિર્ણાયકો છે, તો 2 આમ કે છે, 2 આમ કે છે, 3 આમ કે છે, તો ડિવાઈડ થઈ ગઈ. તો અહીંયા જ્યુરીઝ તો નો થાય, જ્યુરી તો એક જ છે એટલે એનું બહુવચન તો કરાય નહીં. ટીમ તો એક જ છે, પણ અંદર વિખવાદ છે, તો અહીંયા આર આવી જાય. પણ બેઝિકલી એક વચનનું નામ છે. એટલે આપણે અહીંયા આમાં જ્યુરી છે, ફેમિલી છે. આપણી બુકમાં કોન્કોર્ડ નામનું એક મેં ચેપ્ટર આપ્યું છે, કોન્કોર્ડ. 13મું કે 14મું, એમાં 13મો કે 14મો નિયમ છે આ, કે જ્યારે કોઈ સમૂહવાચક નામ ની અંદરના ભાગલા દર્શાવવામાં આવે ત્યારે એની હારે ક્રિયાપદ બહુવચન મુજબ આવશે. અને એક જોટ બતાવવામાં આવે, ફેમિલી છે, જ્યુરી છે, કમિટી છે, કમિટી ઇઝ અને કમિટી આર. કમિટીઝ તો જુદી વાત છે, જાજી બધી હોય તો કમિટીઝ કહેવાય. પણ એક જ કમિટીની અંદરના ભાગલા બતાવો તમે. એવું છે કે તમે પરીક્ષામાં મિનિમમ 5 માર્ક એક ચેપ્ટર થઈ જાય, 1.5 પેજનું ચેપ્ટર છે, અંદર 15 થી 20 નિયમ આપ્યા છે. એમાં એબીઝારનો નિયમ છે, વોઝવેરનો છે, હેવેઝનો છે, ડુડઝનો છે. પણ એક ચેપ્ટર 4-5 માર્ક થઈ જાય તમને. એવું મજાનું છે. પણ બધું ભણ્યા પછી ભણશો એટલે વધારે મજા આવશે, સમજી લીધા પછી. આપણે વાત કરતા હતા ખાલી ઓકે સર, જગ્યા. થેન્ક યુ. ઓકે, ચોથી ખાલી જગ્યામાં does this cat have precious nature? હાજી સર, ઓલો પોલીસમાં પણ આવું જ થાય ને? પોલીસ છે ને અપવાદરૂપ છે ભાઈ. પોલીસ પહેલેથી બહુવચનમાં જ છે, એટલે એની અંદર એમાં એક વચન થાય જ નહીં. પછી શું તમારી ટીમની કોઈ ચાલાકી ભરી રણનીતિ છે? સ્ટ્રેટેજી એટલે રણનીતિ, ડેવિયસ એટલે ચાલાકી ભરી. તો એક જ ટીમ છે એટલે શું આવશે? ડઝ. પછી જોશી મેહુલ, છઠ્ઠામાં શું આવશે મેહુલભાઈ? યુ એન્ડ આઈ હેવ પેન્સિવ સ્ટેટ ઓફ માઇન્ડ. મેહુલ સાંભળો જ ભાઈ. યુ એન્ડ આઈ હેવ પેન્સિવ સ્ટેટ ઓફ માઇન્ડ. પેન્સિવ નો મિનિંગ થાય એકદમ ગંભીર, સિરિયસ, ધીરજ ભર્યું. સ્ટેટ ઓફ માઇન્ડ એટલે મનોદશા. સ્ટેટ્સ ઓફ માઇન્ડ, મનની દશા. ડુ આવશે, કારણ કે અહીંયા 2 જણા છે. જો વેરી ગુડ મેહુલ. યુ એન્ડ આઈ એટલે બહુવચન થઈ ગયું, એટલે ત્યાં આવશે ડુ યુ એન્ડ આઈ. ત્યાં ઓર લખ્યું હોત ને, ઓર, 2 માંથી એક, તો અહીંયા ડઝ આવત. એન્ડ અને ઓર ભણીએ ત્યારની વાત છે, પણ આ તો અત્યારે કહું છું. હેલો સર. હા બોલો સર. આપણે આ તમે પેન્સિવ ટેસ્ટ કીધું એની જગ્યાએ આપણે પીસફુલ માઇન્ડ આવી શકે ને સર? હા, કઈ પણ આવી શકે. સિરિયસ આવે, પીસફુલ આવે. પેન્સિવ એટલે થોડું ગંભીર, આમ કન્ટેમ્પલેટિવ, થોટફુલ, વિચારશીલ. શું આપણી મનોદશા વિચારશીલ છે? આપણા એની મગજ ચાલી શકે. આ તો મેં તો શું જાણી જોઈને ઘણાને શું થાય, હેવેઝમાં કંટાળો આવતો હોય, આવડતું હોય, તો એને એ બારે નવા શબ્દો શીખવા મળે.
આવા હેતુથી મેં વાક્યો બનાવ્યા છે. કંઈક તો મળે એમ, એની 15 મિનિટ બગડે નહીં, 10 નવા શબ્દો મળી જાય અને તમને બે મળી જાય. ડુડેઝ નો આઈડિયા આવે, નવા વર્ડ શીખવા મળે. આ 1-2 લેવલના વર્ડ છે, 3 માં તો ક્યાંય આડા ન આવે, પણ છતાંય. પછી બ્લેન્ક પાર્લિયામેન્ટ હેવ પેન્ડેમોનિયમ. પેન્ડેમોનિયમ જો મસ્ત શબ્દ છે. પેન્ડેમોનિયમ એટલે અફરા તફરી, અંધાધૂંધી, કેઓસ. કે શું પાર્લિયામેન્ટ છે એમાં કેઓસ હોય છે? સોરી, થઈ ગયું. ડઝ પાર્લિયામેન્ટ હેવ કેઓસ? પાર્લિયામેન્ટ છે એક જ છે એટલે ડઝ આવશે. અને પછીની ખાલી જગ્યા કોને પૂછશું આપણે? નામ બધી બાકી હોય એવા કોણ કોણ છે? હિરેનભાઈ જાદવ. 8માં શું આવશે જાદવ હિરેન? બ્લેન્ક યોર પેરેન્ટ્સ હેવ નેઇવ નેચર. ડુ, કારણ કે પેરેન્ટ્સ છે એટલે. હિરેન સોલંકી, નેવ નો મીનિંગ શું થશે? સોલંકી હિરેન જી સર. સાંભળો છે વર્ડ નેવ? સાંભળો છે વર્ડ? બહુ ગુસ્સાવાળો. ના ના, નેવ એટલે એકદમ ઇમેચ્યોર, શિખાવ, સાવ સાધારણ, ખબર ન પડતી હોય એવો. ભોળો, ભોળો, ઇનોસેન્ટ. હા, ઇનોસેન્ટ. શું તમારા પેરેન્ટ્સ નો સ્વભાવ ઇનોસેન્ટ છે? સાવ હજી કે શિખાવ લેવલ ઉપર હોય, બધી વસ્તુની ચાલાકી ભર્યું ન હોય એવું હોય, ભોળું. પછી બ્લેન્ક ધીસ પ્લેસ હેવ ટ્રેન્ક્વિલિટી. હિતેશ મકવાણા, તમે જવાબ નથી આપ્યો અને પેલા એકવાર, હવે આપો જોઈ. બ્લેન્ક ધીસ પ્લેસ, શું આ જગ્યામાં ટ્રેન્ક્વિલિટી છે? હિતેશભાઈ મકવાણા, મને સાંભળો છો? હિતુભાઈ સાંભળતા નથી કોઈને ભાઈ. ઓકે, રેવા દઈએ. તો હજી કોઈ બાકી હોય એવું કોણ છે? ખુશી ડાંગર. શું આવશે આમાં 9માં? ખુશી, ડઝ ધીસ પ્લેસ. ટ્રેન્ક્વિલિટી એટલે શું થાય ખુશી? નથી ખ્યાલ. ટ્રેન્ક્વિલિટી એટલે શાંતપણું, એકદમ સ્થિરતા, શું કેમ સુકૂન વાળું હોય ને, એકદમ શાંત. શાંત માટે હજી કયો શબ્દ છે? એકદમ અવાજ, નીરવ, નીરવ શાંતિ ભર્યું. ટ્રેન્ક્વિલિટી એટલે એ નીરવ શાંતિ. પીસ, પીસ, નીરવ શાંતિ, પીસફુલનેસ. મેઘરાજસિંહ, લાસ્ટ તમે કરો. બ્લેન્ક ધીસ ડિયર હેવ અલ્યુરિંગ સ્કિન. ડુ કે ડઝ? ડઝ. સંજયભાઈ બરોબર છે? બાબરિયા સાહેબ? યસ સર. ડઝ ધીસ ડિયર, બરોબર ને? ડિયર એટલે હરણ. ડુ. ડુ કે ડઝ? ડુ કે ડઝ કે? ડુ આવશે સર. ડુ આવશે ને, ડુ આવશે, કારણ કે ધીસ, જો ડિયર નું બહુવચન ડિયર જ થાય ગુરુ. એક હોય તો ડિયર કહેવાય, ને જાજા હોય તો ડિયર કહેવાય. એક હોય તો ડિયર ને 10 હોય તો ડિયર. પણ અહીંયા આપણને આગળ ધીસ આપ્યું છે ને, એ બહુવચન છે. ધીસ એટલે આ અને ધીસ એટલે પણ આ, બંનેનું ગુજરાતી થાય આ. પણ આ એક વચનમાં આવે, આ બહુવચનમાં આવે. એમાં ધેટ અને ધોઝ થાય. ધેટ એટલે પેલું, ને જાજા બધા હોય તો ધોઝ. ધોઝ આર ડોગ્સ, પેલા કૂતરાઓ છે. ધેટ ઇઝ ડોગ એટલે પેલું કૂતરું. એટલે અહીંયા આવશે ડુ ધીસ ડિયર હેવ અલ્યુરિંગ. અલ્યુરિંગ નો મીનિંગ શબાના શું થશે? અલ્યુરિંગ, I guess it's charming. ચાર્મિંગ, સુંદર, મનમોહક, આકર્ષક, આકર્ષે એવું. અલ્યુરિંગ, આકર્ષક. શું આ હરણોની ચામડી આકર્ષક છે? બરોબર. તો ડુ અને ડઝ આઈ હોપ સમજાણું હશે. આનું એક મસ્ત મજાનું પેપર અત્યારે 5 જ મિનિટમાં ખાલી જગ્યા તમને મોકલું છું. આ ભણ્યા જ છો ને, આજે વાંચવાનો પ્રોગ્રામ હોય માની લો 10 વાગ્યા પછી કે સવારમાં, તો એ ખાલી જગ્યાઓ ભરી દેજો મને. એટલે જવાબ તમે બુકમાં લખજો અને આપણે સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચર શરૂ થાય ત્યારે. હમણાં આ ડુડઝ ને એવું છે એટલે હું જાજી બ્રેક નહીં લઉં. મારા લેક્ચર 2-4 રાખીશ હમણાં. કરવું થાય પછી અઠવાડિયે આવું તો આ મારે પાછું ભણાવવું પડે. થોડી મારી લેક્ચરની ફ્રીક્વન્સી આ વીકમાં કદાચ રહેશે. આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.